જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? ને આપણા બ્લોગમાં પાછું તમારું સ્વાગત છે. અને આજે હું તૈયાર ને થઈ ગયો, કારણ કે ઓલા ગુજુ ગોટીલાના તમે ઓળખતા જશે. આ બાજુ જાણીતા કોમેડિયન છે, એને વાળી આપણે ધૂનમાં જવાનું આપણે ખાસ આમંત્રણ આવ્યું છે, કારણ કે આમ આપણા એટલા ગામના જ છે, આપણે સગા થાય. લાલો હું જઈશ, મેળ આવશે તો લોગ ઉતારીશ, નકર આવીને મળશું. મિત્રો આપણે એને ધૂનમાંથી ને હાવ ભાગી આવ્યા, અને આપણે ધૂનમાં ગયા હતા. તમને કીધું હતું કે ગુજુ ગોટીલાને વાડી આપણે જવાના હતા. એનું નામ છે આવિકભાઈ, અને તે 24 કલાકની ધૂન છે. એટલે સમજી લ્યો કે સવારે 6 વાગે બેઠી હતી, એટલે પાછી કાલે 6 વાગે પૂરી થશે. જો અત્યારે સંભળાય, પણ આમાં માઇકમાં નહીં સંભળાય, નકર બતાવો. આપણી વાડી થોડીક છેડી છે વાડી, અને એને વ્લોગ નતો બનાવે, એ નગર હું બનાવત. તમે જો લોકો વધારે કમેન્ટ કરશો, ફૂલ બાકાજીકી બોલાવશો કમેન્ટમાં, તો આપણે જાશું. એમાં શું હોય, વિડીયો બનાવશું આવિકભાઈ મેરા. બીજું શું હોય ને, આજે હે ને કામકાજ ચાલે. જો અને હે અત્યારે હું લગભગ નહીં તો 5:30 થઈ ગયા હે અહીંયા આવ્યો. જો તમને બતાવું, કારણ કે એને લેસન માંથી યાર હવે ને જો 5:52 થઈ ગઈ છે. લેસન માંથી પરવાર નથી આવતી. હા, થાકી જઈએ લેસન કરી કરીને. પછી અત્યારે હું કાને વ્લોગ તરીકે બનાવીએ, બધાને બતાવીએ. જો આપણું આ જીરું, ગાજર મોટા મોટા થઈ ગયા, ટમેટીના છોડ જો આ તો કઈ સણા છે હોય ક્યાં. હા હે ટમેટી જો આપણે જણા આપી માન નીકળતા હાલે. અને બાકી જીરામાં આજે દવા છાંટવાનું હાલે હે, અને આમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી હુકારાની જીરામાં. જો તમને બતાવું, અને એનામાં ગાજર છે, એટલે એમાં ધીમે ધીમે જઈએ. એમાં ને હુકારાની તકલીફ આવી ગઈ હતી. લીલો હુકારો કેવાય ને આવી ગયો હતો. મોબાઈલમાં જોયું હતું, પછી મેં મોબાઈલ કીધું દવામાં લેવાય. પછી લીલા હુકારાને દવા છાંટવાનું કામકાજ હાલે છે અત્યારે. તકલીફ આવી ગઈ હતી જીરામાં. તમારે કોઈની આવી હોય તો કંઈક ઓમેઝી કે એમ કંઈક નામ કરીને હે દવાનું, લઈ લીજો, છંટકાવ મારી દીજો. બીજું શું હોય, એમ બાકાજીકી બોલાવ નાખવાની હોય. બાકી તો ભગવાનની દયા છે, એવું નીકળશે આમાં જીરું. બીજું કઈ હોય નહીં આપણે એમાં. જો આવા છોડ થઈ ગયા તો પાણી વાર્યું, માથેથી પાછો આખું ઢાંકણું વાતાવરણ થઈ ગયું. પછી ભગવાન દયા હતી કે વરસાદ ના આવ્યો, આપણે વાતાવરણ આખું બગડી ગયું હતું. બાકી તમારે આમાં હું તમને કેવું, ભગવાન એવું જીરું ભગવાનને દેવું હશે એવું થશે. બાકી મહેનત કરીએ આપણે, દવાઓનો છંટકાવ મારીએ. આમાં અહીંયા જ્યારથી હું એમને બતાવું અંદર જારવો બોર જુઓ, બોર આપણે બોર હજી તો કાચા હે. ત્યાં તો એડા મેં એક બોર જોયું હતું જારવું મોતી આ રહ્યું. જો સફેદ જેવું છે બોર, હાવ મસ્ત મજાનું. બાકી બોર્ડિંગમાં જો અંદર થી આવું ઉપર ઝાર મારવા જે બાકી છે. જો આપણે આ કિશનભાઈ દવા છાંટે છે, સમરથભાઈ ને દેશમાં ગયા કે જવું છે આપણે આટો મારવા. અમે કીધું કે બાકાજીકી બોલાવી આવો, દેશમાં જાઓ તમે, તમારે જલસો કરી આવો. બીજું હું નવરાથી આવી એટલે અહીંયા વાદા કિસીમાં જીરું નીકળે એના અંદર. જુઓ આ 100 હે ને હોયણી વાળા હોય એટલે ભેગી આવી ગઈ જાય, વાદા ખીસીમાં સડી જાય. બાકી મસ્ત મજાની કુંજોન જાય. જો એકદમ બ્લોર થઈ જાય. ગધડી નું હાવ લોહી પી ગયું. ઘણીએ બ્લર થઈ જાય. મારે બ્લર થઈ જાય મને શું ખબર હોય આમાં. બાકી તો અત્યારે મસ્ત વ્યૂ થયું છે. હવે ઠંડી હારી પડે તો તમારે ખળખળ ઉધરે ન્યુ જશે. બીજું તો બાકી હું આમાં ના બિસાડો પપ્પાઈ મારે નજી હે ને માંદો હોય એને શરદી સડી ગઈ છે. તો એને ઉધરસ આવે ગરખાલીએ, કારણ કે ને પપ્પા ને બેટરી મારા મેં પપ્પા એવું થઈ ગયું. આ ચાર્જિંગ ઓછું હે કે હું એ ખબર ને તકલીફ હળહળ થાય. મારે કેમ થાય હમણાં થતું એ રીતે તકલીફ છે એને બિસાડા ને. પપ્પા તમે વિચારતા હશે કે પપ્પા એક જ વ્લોગમાં આવ્યા ને પાછા કેમ નથી આવતા. એનું કારણ છે કે યાર પપ્પા ને કામ હોય. એ કોઈ મારા જેવા તો નવરી ના એટલે વિડીયો ઉતારી નાખતા હોય. બીજું તો શું હોય આમાં. મિત્રો આ પપ્પુ હે ને ગજબ ડખા કરાવે. તમને કેતો તો આની હે ને મારી શરદી થઈ ગઈ હતી, પાછો પપ બદલાવો પડ્યો. કા કિશનભાઈ હાચી વાત ને? કિશનભાઈ આજ હુરી સળાઈ ગામાં પરેશાન થઈ ગયા. કારણ કે સાતતા હે ને લોહી પી જાય. ઘડીક થઈ તમારે ઓલા પપમાં બદલાવવાનું, વરે પાછી આમાં નાખવાની. હા રેડી જો.
બાકાજી કી બોલાવી નાખો. જો પાવર આવ્યો આલ્યો ખતરનાક હવે પાછો. હાલો હવે ઈ પપી બાકાજી કી બોલાવી નાખીએ. તો ને પપ્પુ થી આજ બાકાજી કી બોલાવી ન કર્યા ડખા જ કરીને નાખ્યા થકવી મૂક્યા પપ્પુએ. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, મસ્ત મજાનું કમેન્ટ કરી નાખો. આપણે મળીએ બીજા વ્લોગમાં. બાય.